નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. આપણે અગાઉની ઓનલાઈન વિડિયોમાં આપણે આહાર શૃંખલા વિશે વાત કરી ગયા કે એક સજીવ બીજા સજીવ પર ખોરાક માટે આધાર રાખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આહાર શૃંખલા વિશે સમજ મેળવી. આહાર શૃંખલામાં આપણે આગળ જૈવિક વિશાલન અને આહાર જાળ વિશે સમજ મેળવી હતી. તો આજે આપણે કઈ નવો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ કે ઓઝોન. તો એ ઓઝોન એટલે શું એને આપણે સમજીએ. પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે અને તેની અગત્યતા જણાવો. 3 ગુણનો પ્રશ્ન. તો સૌપ્રથમ આપણે ઓઝોન સ્તરનું સ્થાન સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો ઓઝોન જે સ્તર છે એ ઓઝોન સ્તરમાં આપણે વાત કરીએ તો જે સૂર્ય છે, આ સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ આપણે, આ જે કિરણો છે એ ઓઝોન સ્તરને આવતા રોકે છે. પારજાંબલી કિરણો રોકી લે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ઓઝોન સ્તરના સ્થાન વિશે સમજીએ તો તે છે સ્ટ્રેટોસ્ફિયર. શું આવશે? સ્ટ્રેટોસ્ફિયર. આપણે અહીંયા સમજીએ કે સૌપ્રથમ જે સૂર્ય છે એ સૂર્યમાંથી આપણને જે સૂર્યના કિરણો, જેને આપણે કિરણ પુંજ શબ્દ આપ્યો હતો, એ પૃથ્વી અને પૃથ્વીની ઉપર જે હવાનું આવરણ છે એમાં આવા સ્તર આવેલા છે. એમાં આપણે વાત કરીએ તો ઉપરનું જે સ્તર છે એને આપણે શું કહેવાય છે તો કે સ્ટ્રેટોસ્ફિયર. શું કહેવામાં આવે છે એને? સ્ટ્રેટોસ્ફિયર. એની ઉપરનું જે આવરણ છે એને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. અને આ જે સ્ટ્રેટોસ્ફિયર છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં આ ઓઝોન સ્તરનું આવરણ આવેલું હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન આવેલો હોય છે. ઓઝોન સ્તરનું આવરણ આવેલું હોય છે. તો આ થયું સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું સ્થાન. તો કે સ્ટ્રેટોસ્ફિયર છે. એના અણુસૂત્રની વાત કરીએ તો જે ઓઝોન છે એનું અણુસૂત્ર આપણે 1 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે O3, ઓક્સિજનના 3 પરમાણુ O3, જેને આપણે ઓઝોનનું અણુસૂત્ર કહેવામાં આવે છે. તો આ થયું ઓઝોન સ્તરનું સ્થાન અને ઓઝોનનું અણુસૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એને નિર્માણ કેવી રીતે થાય છે, ઓઝોનનું સ્તર કેવી રીતે બને છે એને સમજીએ આપણે. તો સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણ, આપણે એને અલ્ટ્રાવાયોલેટ UV કહેવામાં આવે છે. શું કહીએ છીએ એને? અલ્ટ્રાવાયોલેટ કિરણ, જેને સાથે આપણે કહીએ પારજાંબલી કિરણ. કયા કિરણો? પારજાંબલી કિરણો. તો આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, સૂર્યમાંથી આવતા જે કિરણો પારજાંબલી કિરણો છે, એ પારજાંબલી કિરણોમાં જે ઓક્સિજન છે, આ બધા જ ઓક્સિજન ઓક્સિજન અણુઓનું શું કરી દે છે? વિઘટન કરે છે. વિઘટન એટલે છૂટું પડવું. તો ઓક્સિજનના જે અણુઓ છે એનું અણુઓનું વિઘટન કરી દે છે અને એ જે ઓક્સિજનના અણુનું વિઘટન થયા પછી એ અણુનું વિઘટન થાય છે. એટલે આપણે સમજીએ કે ઓક્સિજન, સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એ ઓક્સિજનના અણુ, આ ઓક્સિજન અણુ છે, ઓક્સિજનનો અણુ, એનું શું કરે છે તો કે વિઘટન કરે છે. વિખંડન પણ કહી શકાય. વિઘટન કરે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો UV વિકિરણ. આ ઓક્સિજનના અણુનું વિઘટન કરે એટલે ઓક્સિજન પરમાણુ બની જાય છે. તે ઓક્સિજન પરમાણુ, આ બંને ઓક્સિજન પરમાણુ બને છે અને આ જે બંને ઓક્સિજન પરમાણુ છે એ આ ઓક્સિજન, દરેક ઓક્સિજન પરમાણુ એ બીજા ઓક્સિજન અણુ સાથે જોડાઈ જાય છે અને ઓક્સિજન અણુ સાથે જોડાતા ઓઝોન
બનાવે છે. તો એને આપણે સમજીએ. આ બંને ઓક્સિજન પરમાણુ છૂટા પડ્યા. એમાંના જે ઓક્સિજન પરમાણુ સિંગલ આપણે લઈએ, ઓક્સિજન પરમાણુ કોની સાથે જોડાય છે? તો કે ઓક્સિજન સાથે, એટલે કે ઓક્સિજન અણુ સાથે જોડાઈને O3 જેને આપણે ઓઝોન કહીએ છીએ. ઓક્સિજનના 3 પરમાણુ થયા, ઓક્સિજન પરમાણુ અને ઓક્સિજન અણુ. તો બંને સાથે જોડાય છે અને O3 એટલે ઓઝોન બનાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઓઝોનના નિર્માણની વાત કરી. આ સમીકરણ દ્વારા આપણે સમજ્યા. હવે આપણે એને થિયરી સ્વરૂપે સમજી લઈએ કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે, પારજાંબલી વિકિરણો છે, એ વિકિરણો ઓક્સિજનના અણુ, આ બધા જે ઓક્સિજન છે એ ઓક્સિજનના અણુ સાથે જોડાય છે અને ઓક્સિજન અણુ સાથે જોડાઈ જાય છે અને એનું વિઘટન કરી દે છે. કોણ? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો. તો વિઘટન થતા આપણને શું મળે છે? તો કે ઓક્સિજન પરમાણુ, 2 ઓક્સિજન પરમાણુ મળે છે અને આ ઓક્સિજન પરમાણુ, સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ એ ઓક્સિજન સાથે, ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોન બનાવે છે, એટલે કે ઓઝોનના અણુનું નિર્માણ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઓઝોનના નિર્માણની વાત સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓઝોન સ્તરની અગત્યતાને સમજીએ. તો જે ઓઝોન સ્તર આપણે વાત કરી કે ઓઝોન સ્તરમાં ઓઝોનના અણુ, તો કે O3 એ અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે, પારજાંબલી કિરણો છે, એની સામે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરી દે છે. એટલે એ પારજાંબલી કિરણોનું પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે. એટલે એ પૃથ્વી સુધી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એને શોષી લે છે અને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. જેથી આપણે કહી શકીએ કે પૃથ્વી પર જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિને રક્ષણ મળે છે, એ સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તરની અગત્યતા આપણે સમજ્યા. ફરી વખત કે સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, પારજાંબલી વિકિરણો છે, એનું શું કરે છે? રક્ષણ કરે છે. સેકન્ડ નંબર તો કે આ અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એનું શોષણ કરી દે છે અને પૃથ્વી પર આવતા તે જીવસૃષ્ટિ સામે રક્ષણ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2 ગુણમાં પૂછાય એવો એક નવો પ્રશ્ન સમજીએ કે ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન મુખ્ય જવાબદાર સંયોજન કોણ છે? તો કે CFC ગણાય છે અને એને કારણ આપીને સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં કે ઓઝોન સ્તરમાં જે જવાબદાર સંયોજનો છે એને આપણે સમજીએ. ઓઝોન સ્તર માટે જવાબદાર સંયોજનોમાં કોનો સમાવેશ થાય છે? તો પહેલું છે CFC, HFC અને NO. તો વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તર માટે આ જે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન સ્તર આવેલું છે જેનું અણુસૂત્ર O3 છે એ ના જવાબદાર માટે સંયોજનો કયા છે? તો કે CFC. એનું પૂર્ણ નામ પૂછી શકાય છે આપણને એકમાં જ નામ. તો કે કાર્બન એટલે આપણે ક્લોરીન કહીએ છીએ. બીજું છે HFC, હાઇડ્રોજન, ફ્લોરો કાર્બન અને NO. N means nitrogen, O means oxide. નાઇટ્રોજન ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં આપણને પ્રશ્ન પૂછી શકાય કે ઓઝોન સ્તર માટે જવાબદાર સંયોજનો કયા છે? તો CFC, HFC અને NO, નાઇટ્રોજન ઓક્સાઇડ. અને હેતુલક્ષી પ્રશ્નમાં આપણે CFC નું પૂર્ણ નામ પણ પૂછી શકાય છે. પણ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું કે જો આપણને ઓઝોન સ્તરના જવાબદાર માટે કયો વાયુ જવાબદાર છે તો એ આવશે ક્લોરીન વાયુ. કયો વાયુ છે? ક્લોરીન વાયુ જવાબદાર છે. વાયુ કે તો ક્લોરીન વાયુ લખવાનો, પણ જો જવાબદાર સંયોજનનું નામ કે તો CFC, HFC અને NO નો સમાવેશ થાય છે. તો
તો હવે આપણે આ જે સંયોજન છે એના આપણે કારણ આ રીતે પૂછી શકાય છે કે ઓઝોન સ્તર માટે જે જવાબદાર સંયોજન CFC છે, CFC ગણાય છે. કારણ આપો. તો એનું કારણ એક જ છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓઝોન સ્તર છે એ સૂર્યમાંથી આવતા જે પારજામણી વિકિરણો છે એને શું કરે છે, પૃથ્વી સુધી આવતા અટકાવે છે, એટલે કે એનું શોષણ કરી દે છે. અને એમાં CFC વાતાવરણમાં ક્લોરીનનો ઉમેરો કરે છે. પણ આ જે CFC ક્લોરોફ્લોરોકાર્બન, અને આ ક્લોરોફ્લોરો જે કાર્બન છે એમાં જે C જેને આપણે કહીએ છીએ ક્લોરીનનો ઉમેરો કરે છે. અને ક્લોરીનનો ઉમેરો થવાના કારણે આ જે ક્લોરીન છે એ ઓઝોનના એટલે કે O3 સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે? ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને પછી એક ઓક્સિજનનો પરમાણુ દૂર કરી દે છે. ઓક્સિજનના અણુ O3 સાથે પ્રક્રિયા કરે છે અને એક પછી એક ઓક્સિજનના જે અણુઓ છે એને શું કરી દે છે, દૂર કરી દે છે. આમ ક્લોરીનનો એક પરમાણુ જેને આપણે Cl કહીએ છીએ, ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના ઘણા બધા અણુઓનું વિખંડન કરે છે. શું કરે છે? વિખંડન મીન્સ વિઘટન કરવું, છૂટું પાડવું. તો આપણે અહીંયા લખી શકીએ કે ઓક્સિજન જે છે O3 ઓઝોન કહીએ છીએ, અને ઓઝોન છે એ ઓક્સિજન પરમાણુ સાથે જ્યારે જોડાય છે ત્યારે તે ઓક્સિજન પરમાણુ સાથે જોડાય છે, ઓક્સિજનના અણુઓને શું કરે છે, વિઘટન કરે છે, છૂટા પાડે છે. આ રીતે ઓઝોનના અણુઓનું વિઘટન થાય છે અને આથી કહી શકાય કે જે CFC છે એ ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવો પોઈન્ટ સમજવાના છે. એ નવો પોઈન્ટ સમજતા પહેલા હજુ આપણે એક પ્રશ્ન સમજી લઈએ કે જ્યાં ઓઝોન છે એ ઓઝોન સ્તર અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે UV વિકિરણોની કેવી અસર થાય છે, કઈ અસરો આપણને જોવા મળે છે. જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એની અસરો આપણે સમજીએ તો એના અસરમાં આપણે સમજીએ તો પહેલો પોઈન્ટ છે ચામડીના રોગો, જેને આપણે કેન્સર કહી શકીએ છીએ. ચામડીના કેન્સર થાય છે. અને બીજું છે કે આંખના મોતિયો, એટલે કે આંખમાં આપણને મોતિયો આવી જાય છે. તો આ અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી આપણને અલ્ટ્રાવાયોલેટ કિરણથી ચામડીના રોગો પણ થઈ શકે છે અને આંખમાં મોતિયો પણ આવી શકે છે. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે મોટી ઉંમરની વ્યક્તિમાં આંખમાં મોતિયો આવી જાય છે. પણ એવું પણ ક્યારેક બની શકે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એમાં આ જે ઓઝોન છે એમાં ગાબડા પડી જાય છે. શું પડે છે? ગાબડા પડી જાય છે, એટલે કે આમ ગોળ જોવા મળે છે. અને એ ગાબડા પડવાના કારણે જે ઓઝોન છે એ જો પૃથ્વી પર આવે અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ગાબડામાંથી પસાર થઈને શું છે પૃથ્વી પર પહોંચે છે ત્યારે આપણને આવી અસરો જોવા મળે છે. પરંતુ આપણને એક પ્રશ્ન આ પણ સમજાવવાનો છે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વી પર આવે છે ત્યારે જે ચામડીના રોગો અને આંખના મોતિયા જેવા રોગો થાય છે એના કારણે આપણે એક સંસ્થા જે છે UNEP, એક સંસ્થા છે UNEP, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંસ્થા જેને કહેવામાં આવે છે. અને એનું આપણને જો ફૂલ ફોર્મ પૂછે તો કે યુનાઇટેડ નેશન એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંસ્થા જે છે એ આના પર કામ કરે છે. અને આ જે સંયુક્ત રાષ્ટ્ર જે છે એના દ્વારા આપણે UNEP એનું ફૂલ ફોર્મ પૂછી શકાય છે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઓઝોન છે એ ઓઝોન સ્તર જે છે એમાં ઓઝોન સ્તરની જ્યારે જાડાઈ પૂછે, જો ઓઝોન સ્તરની જાડાઈ શામાં મપાય છે તો ઓઝોન સ્તરની જાડાઈ માપવા માટે આપણે એને લખી શકીએ ડેલ્સોન યુનિટ. ડેલ્સોન યુનિટમાં માપવામાં આવે
છે અને આ જે પારજાંબલી કિરણો છે એ પારજાંબલી કિરણો એ 30 આ જે સ્ટ્રેટોસ્ફિયરનું આવરણ છે એ 30 કિલોમીટરની ઊંચાઈ આવેલું છે. સ્ટ્રેટોસ્ફિયર આવરણ છે કેટલા કિલોમીટર? 30 કિલોમીટરની ઊંચાઈએ આવેલું હોય છે. તો આ રીતે આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછી શકાય છે. હવે આપણે એક નવા પોઈન્ટને સમજીએ. નકામા કચરો. નકામો કચરો એના પ્રકાર વિશે આપણે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કચરા વિશે સમજીએ કે કચરો એટલે શું? તો આપણી આસપાસ અથવા તો ગામમાં સફાઈ કામદાર હોય છે જે કચરાને એકઠો કરે છે અને ગંદકી થતીને અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કામદાર છે, સફાઈ કામદારો આપણે કહીએ છીએ કે જે કચરા પડ્યો હોય એને શું કરે છે? એકઠો કરી દે છે અને એ ગંદકી થતી અટકાવે છે. તો આપણે એની વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજીએ કે કચરો એટલે આપણે જેને ઉપયોગી ન હોય એટલે આપણે એને બિનઉપયોગી શબ્દ કહીએ છીએ. અનિચ્છનીય એટલે કે આપણને એ ન ગમતી વસ્તુ આપણે કહીએ તો અનિચ્છનીય, બિનઉપયોગી આપણે માટે એ ઉપયોગી હોતી નથી. તે વધારાની જે નકામી ચીજ વસ્તુઓ છે જેને કચરો કહેવામાં આવે છે. આ જે કચરો છે એના બે પ્રકાર છે. તો સ્વરૂપના આધારે આપણે એના પ્રકાર સમજીએ. સ્વરૂપના આધારે પ્રકાર. તો કચરાના સ્વરૂપના આધારે બે પ્રકાર છે. પહેલું સ્વરૂપ આપણે જોઈએ તો પહેલું છે કે સ્વરૂપના આધારે અને વિઘટનના આધારે. એટલે સ્વરૂપના આધારે વાત કરીએ તો એક ઘન કચરો અને બીજો છે પ્રવાહી કચરો. હવે ઘન કચરામાં કોનો સમાવેશ થાય? તો ઘન કચરામાં આપણે વાત કરીએ તો શાકભાજી છે, ફળની છાલ છે, રસોડામાં જે કચરો હોય છે, કાચ, હળકા, પ્લાસ્ટિક, ધાતુ કચરો, આ બધા પોલિથીનની કોથળીઓ જે કહીએ છીએ આપણે, આ બધું જ ઘન કચરો કહેવામાં આવે છે. રસોડાનો કચરો, એમાં શાકભાજી, ફળની છાલ, ધાતુનો કચરો, પોલિથીન, હળકા, આ બધા જ ઘન કચરામાં એનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘન કચરો છે એને આપણે જમીનમાં દાટી દેવામાં આવે છે તો એનું વિઘટન થાય છે. સજીવો દ્વારા તેનું વિઘટન, ઘન કચરો છે એનું સજીવો દ્વારા શું થાય છે? વિઘટન થઈ જાય છે અને તે વિઘટન થવાના કારણે તેમાં ખાતર બને છે જેને આપણે છાણિયું ખાતર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઘન કચરો છે એના સામે આપણે પ્રવાહી કચરાને સમજીએ. તો આ પ્રવાહી કચરો છે એ જેવી કે આપણે પ્રવાહી કચરામાં આપણે ગંદુ પાણી, કચરાપોતું કરેલું કોઈ પાણી હોય તો એનો આપણે સરળતાથી નિકાલ કરી શકીએ છીએ. તો એ ગંદુ પાણી જે છે એને ફૂલછોડમાં આપણે ફૂલછોડને પાણી આપી શકીએ છીએ અથવા તો આજુબાજુ જે ફૂલનું મેદાન હોય, ગ્રાઉન્ડ હોય એ જમીનને આપણે ધૂળ ઉડતી અટકાવવા માટે પાણીનો છંટકાવ પણ કરી શકીએ છીએ. તો આવો જે પ્રવાહી કચરો છે એનો ઘન કચરાની સરખામણીમાં આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. એનો બીજી રીતે આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ આપણે વાત કરી પ્રવાહી કચરો એટલે કે એનું વ્યવસ્થાપન સરળ છે. વ્યવસ્થાપન સરળ છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વાત થઈ સ્વરૂપના આધારે પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો. બીજું આપણે સમજીએ કે વિઘટનના આધારે. વિઘટનના આધારે કચરાના પ્રકાર. તો વિઘટનના આધારે પણ બે પ્રકાર છે. પહેલું છે જૈવ વિઘટનીય કચરો અને બીજું છે અજૈવ વિઘટનીય કચરો. તો વિદ્યાર્થી મિત્રો આ જે જૈવ વિઘટનીય જે કચરો છે એમાં જે કચરાનું વિઘટન જૈવિક
પ્રક્રિયા દ્વારા થાય છે, જે કચરાનું વિઘટન જૈવિક પ્રક્રિયા દ્વારા થાય તેને જૈવ વિઘટન કચરો કહેવામાં આવે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે જેને આપણે જૈવિક પ્રક્રિયા દ્વારા જૈવિક ઘટકો આપણે સમજી ગયા છે કે સજીવોનો સમાવેશ થાય છે. તો આ જે કચરો છે એને જ્યારે આપણે જમીનમાં દાટી દેવામાં આવે છે ત્યારે આ કચરાનું વિઘટન થઈ જાય છે, એટલે કે સજીવો દ્વારા તેનું વિઘટન થાય છે અને છાણનું ખાતર બની શકે છે. એવી જ રીતે આપણે અજૈવ વિઘટનીય કચરાને સમજીએ તો અજૈવ વિઘટન કચરામાં એની વ્યાખ્યા જોઈએ તો જે કચરાનું વિઘટન જૈવિક પ્રક્રિયાઓ વડે થતું નથી, એનાથી ઓપોઝિટ કે જૈવિક પ્રક્રિયા દ્વારા તેનું વિઘટન થતું નથી, પ્રક્રિયા દ્વારા વિઘટન થતું નથી તેવા કચરાને અજૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. ઉદાહરણ આપણે જોઈએ તો પોલિથીન છે, ધાતુ, પ્લાસ્ટિક આ બધા જ ઉદાહરણ છે જેને આપણે જમીનમાં દાટી દેવામાં આવે છે ત્યારે તેનું વિઘટન થતું નથી. તમે કોઈ પણ સમય એને જુઓ છો, થોડા લાંબા સમય પછી પણ જો એ જમીનમાંથી ખોદકામ કરવામાં આવે તો જે પ્લાસ્ટિક છે, ધાતુ છે, પ્લાસ્ટિક છે, આ બધી જ જે વસ્તુઓ છે એ જમીનમાં દટાઈ ગયા પછી પણ થોડા સમય પછી આપણે ચેક કરીએ તો પણ એવી જ આપણને જોવા મળે છે. તો એનું વિઘટન થતું નથી કે જેને આપણે અજૈવ વિઘટન કચરો કહેવામાં આવે છે. તો આ વાત થઈ કચરાના વિઘટનના પ્રકાર વિશે આપણે જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે અજૈવ વિઘટન જે કચરો છે એ કચરાના ઉપાયો આપણે સમજીએ. કચરાના ઉપાયો કયા છે? આપણે કચરાનો નિકાલ કરવો હોય તો આપણે એને કઈ રીતે નિકાલ કરી શકીએ છીએ? તો આપણે હમણાં જ વાત કરી કે જે જૈવ વિઘટનીય કચરાને આપણે ખાડામાં દાટીને કચરાના નિકાલના ઉપાયો. પહેલું છે તો કે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં દાટી દેવામાં આવે છે, ખાડો કરીને જમીનમાં દાટી દેવામાં આવે છે અને તેનું શું બને છે તો કે છાણિયું ખાતર બને છે. છાણિયું ખાતર બને છે કે જેનો આપણે ખેતરમાં જમીનમાં આપણે એ ખાતર તરીકે અથવા તો બગીચામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજો ઉપાય સમજીએ તો કે જૈવ અવિઘટનીય જે કચરો છે એ જૈવ અવિઘટનીય કચરાને આપણે અલગ ભેગો કરી દઈએ. જૈવ વિઘટનીય કચરો હતો, વિઘટનીય કચરો જેને આપણે જમીનમાં દાટી દઈએ છીએ, જેનું છાણિયું ખાતર બને છે અને તેનો ઉપયોગ આપણે બગીચામાં અથવા તો ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ. બીજો છે અજૈવ વિઘટનીય જે કચરો છે, કચરાને ભેગો કરી તેનું પુનઃચક્રીયકરણ દ્વારા પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે, એટલે કે કરવું જોઈએ. તો આપણે આ કચરાનો નિકાલ કરી શકીએ છીએ અને આપણે બીજી વસ્તુઓ પણ બનાવી શકાય છે. તો આ વાત થઈ કચરાના નિકાલના ઉપયોગો. હવે આપણે છેલ્લો એક પોઈન્ટ સમજી લઈએ કે અવિઘટનીય જે કચરો છે એ અવિઘટનીય કચરાની જે થતી સમસ્યાઓ કઈ કઈ છે? અવિઘટનીય કચરાની થતી સમસ્યાઓ. અવિઘટનીય શબ્દ આવ્યો એટલે જેનું વિઘટન થતું નથી. અવિઘટનીય કચરાથી થતી સમસ્યાઓ. કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? તો આપણે પહેલું જોઈએ કે તે જૈવિક વિશાલન સર્જે છે. પહેલો પોઈન્ટ છે કે જૈવિક વિશાલન સર્જે છે. આપણે અગાઉની વિડિયોમાં જોઈ ગયા કે જૈવિક વિશાલન કે દરેક સજીવ બીજા સજીવ પર ખોરાક માટે આધાર રાખે છે અને તેમાં જે અજૈવિક વિઘટન જે ઘટક ઉત્પન્ન થાય છે કે જેને જૈવિક
વિશાલન સર્જે છે. તો આ આપણે પહેલો પોઈન્ટ જૈવિક વિશાલન સર્જે છે. બીજું કે જે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે, વિઘટન થતું નથી એટલે તે પર્યાવરણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, પ્રદૂષણ ફેલાવે છે, પ્રદૂષણ કરે છે. ત્રીજો પોઈન્ટ છે કે ભૂમિમાં જો એને દાટી દેવામાં આવે છે તો પણ એ વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે. ભૂમિમાં એટલે કે જમીનમાં દાટવાથી વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે. વનસ્પતિની વૃદ્ધિ થઈ શકતી નથી એટલે એમાંથી જે વિઘટન થતું ન હોવાના કારણે ખાતરો છાણિયું ખાતર પણ બનતું નથી અને તે આપણે વનસ્પતિના વિકાસ માટે કે વૃદ્ધિ વિકાસ માટે એ ઉપયોગમાં લઈ શકાતું નથી. એટલે આપણે કહી શકાય કે વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે. ત્રીજો પોઈન્ટ છે કે જો પર્યાવરણમાં અને લાંબા સમય સુધી ટકી રહે, પર્યાવરણમાં જો લાંબા સમય સુધી ટકી રહે તો નિવસન તંત્રના ઘટકોને પણ નુકસાન પહોંચાડે છે. પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે તો તે નિવસન તંત્રમાં, આખું જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રમાં પણ ઘટકોને નુકસાન કરે છે. આપણે નિવસન તંત્રમાં સજીવ અને નિર્જીવ જે ઘટકો થી બનેલા તંત્રને આપણે નિવસન તંત્ર કહેતા હતા કે જે એક સજીવ બીજા સજીવ પર શું કરે છે, આધાર રાખે છે. તો જે નિવસન તંત્રના જે ઘટકો છે જૈવિક અને અજૈવિક ઘટકો જેને નુકસાન કરે છે. અને છેલ્લો પોઈન્ટ છે કે જે આહાર શૃંખલા આપણે વાત કરી ગયા કે આહાર શૃંખલામાં અસંતુલન પેદા કરે છે. આહાર શૃંખલામાં અસંતુલન પેદા કરે છે. તો આ થયા વિઘટનીય કચરાથી થતી સમસ્યાઓ. હવે આપણે છેલ્લો કે તફાવત જો પૂછાય વિદ્યાર્થી મિત્રો બે ગુણમાં કે જૈવિક વિઘટનીય કચરો અને અજૈવિક વિઘટનીય જે કચરો છે એનો તફાવત પૂછાય તો સૌપ્રથમ તો બંનેની વ્યાખ્યા. જૈવિક વિઘટનીય કચરો કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન થતું હોય તેને આપણે જૈવિક વિઘટનીય કચરો કહીએ છીએ. અજૈવિક વિઘટનીય કચરો કે જેનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન થતું નથી તેને આપણે અજૈવિક વિઘટનીય કચરો કહેવામાં આવે છે. અને તે બીજો પોઈન્ટ કે જૈવિક વિઘટનીય જે કચરો છે એને જમીનમાં દાટવાથી છાણિયું ખાતર બનાવી શકાય છે, બાયોગેસ પ્લાન્ટ પણ ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે જૈવિક અવિઘટનીય જે કચરો છે તેમાંથી જૈવિક વિશાલન સર્જે છે. તે શું કરે છે, જૈવિક વિશાલન સર્જે છે. અને બંને બાજુ બંનેના ઉદાહરણ આપી દઈએ તો જૈવિક વિઘટનીય કચરામાં શાકભાજી, ફળ, ફૂલ આ બધાનો સમાવેશ થતો હોય છે. અને સામે અજૈવિક વિઘટનમાં આપણે લખીએ તો કે પ્લાસ્ટિક, ધાતુ, પોલિથીન વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજની આપણે જે આ ઓફલાઈન વિડીયોમાં સૌપ્રથમ તો આપણે સમજ મેળવી કે કચરાના પ્રકારો આપણે જોયા, ઓઝોન સ્તર વિશે વાત કરી, ઓઝોન સ્તરનું સ્થાન જોયું, એનું અણુસૂત્રની વાત કરી, કેટલીક એની અગત્યતા પણ આપણે સમજી ગયા. તો આજના આ ઓફલાઈન વિડીયોમાં તમને વર્કશીટમાં આપેલા જે 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો છે એ તમારે સૌપ્રથમ લખવાના અને પછી હેતુલક્ષી પ્રશ્નો જે હોમવર્કમાં આપેલા છે એનો તમારે જવાબ લખવાનો રહેશે. થેન્ક યુ.